કૃષ્ણ બોલવા જાય વિષ્ણુ પિતામાં ઈશારો કર્યો, બોલશો નહીં, બોલવાનો વારો મારો છે. ભગવાન મનમાં વિચાર કર્યો, આજકાલ લોકો બોલવા જ નથી દેતા મને. અરે બુવાજી ના બોલવા તમે મને ચૂપ છે શું આ બધું? એટલે વિષ્ણુ પિતામહે કીધું મને બધી ખબર છે. કૃષ્ણ ભગવાન વિચાર કર્યો બધાને બધી ખબર પડી છે શું? હવે સાહેબ વિષ્ણુ પિતામહે જે કીધું છે ને એ કહેવા માટે કમસે કમ 7 દિવસ જોઈએ. બોલો જય શ્રી કૃષ્ણ. 11 શ્લોક ગાયા વિષ્ણુએ. ત્યારે આપણે ત્યાં ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે, અદ્ભુત સ્તુતિ. અને મને સાહેબ એક પદ ગમે, શ્રીમદ ભાગવત આખું જ મને ગમે, પણ એ ભાગવત માંથી બધા શ્લોકો મને બહુ જ ગમે. પણ મારો પ્રશ્ન તમને મારું પોતાની વાત કહું તો મને આખા ભાગવત માંથી સૌથી વધારે સ્તુતિ ગમતી હોય તો ભીષ્મ સ્તુતિ ગમે. અને એ ભીષ્મ સ્તુતિમાં પણ મને 11 શ્લોક છે, એમાં પણ એક શ્લોક મને બહુ ગમે. જગન્નાથપુરીમાં મારી કથા, મને આ બોડી પર ટેટુ કરાવના ગમે, જરાક અમુક પહેલા બના ગમે. જગન્નાથપુરીમાં મારી કથા, મારા ભાઈએ એના એક ટેટુ કરાવ્યું, એક મંત્ર લખાયો. તમે જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા એટલે પેલા મહારાજે મારા ભાઈના હાથ પર ટેટુ જોઈ કીધું કે વાહ, ये मंत्र आपकी चिता तक जाएगा. આ મંત્ર તમારું શરીર બળશે ત્યાં સુધી આ મંત્ર તમારી જોડે રહેશે. પછી મને જોઈ કે પંડિત આપણે ખુદ નહીં કરવાયા, કરાવો. હવે મંદિરમાં રહીને બોલ્યા કુછ કરાવો. મને એમ થયું લાવો આપણે જગન્નાથ ભગવાનની એક આજ્ઞા છે, શું કરાવો? એટલે મને તો ભાગવતમાં સૌથી વધારે ગમે તો ભીષ્મ સ્તુતિ. એટલે એક દિવસે મેં ટેટુ કરાવ્યું. બોલો જય શ્રી કૃષ્ણ. ભીષ્મ સ્તુતિનું એક વાક્ય, સભવતુ મે ભગવાન ગતિર મુકુંદ. હે મુકુંદ, મારી ગતિ તમારા ચરણોમાં થાય, મારું મન સદા મુકુંદમાં રહે. આવો ભીષ્મ કહે છે. પણ સાહેબ ભીષ્મ સ્તુતિના 3 અર્થ છે. એક જ શ્લોક અર્થ 3. એક પ્રેમમય અર્થ, એક ગુસ્સાવાળો અર્થ અને એક સમર્પણ વાળો અર્થ. ઘણી વાર સ્ત્રી એમ આપણે ઘરવાળી કે નહીં, આ તમે પૂછો કે ખાણ ક્યાં છે કે ત્યાં જ છે, પણ ક્યાં બોલ ક્યાં ખાના મળી અલા રસોડામાં 5 ખાના છે, કયા ખાનામાં? હવે એના ત્યાં જ છે એનો અર્થ એક જાણે. આપણે 4 ખાના હોય તો હું કહે છું ત્યાં જ છે. એક જ શબ્દ ત્યાં જ છે એના કેટલાય અર્થ થાય. એવી રીતે અમારા ભીષ્મ સ્તુતિના 11 શ્લોક પુષ્પાઘ્રાતા છંદ મારા ખાયા છે. એક શ્લોકના સાહેબ કેવા ભીષ્મ પિતા કૃષ્ણને કહે, કૃષ્ણ હવે જ્યાં સુધી બોલું ત્યાં સુધી આમના આમ ઉભું રહેવાનું, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે. કેવી રીતના ઉભું રહેવાનું? તો કીધું હસતો ચહેરો હોવો જોઈએ, હાસ્ય મુખમ, અને સ્મિત ચહેરો, અને આંખ મારી આંખોમાં જ રાખવાની, આંખમાં જ પરવાની. હું જે બોલું એ સાંભળવાનું, બીજું કઈ નહીં વિચારવાનું. હા બોલો મહારાજ શું કેવું છે? અને પહેલું શ્લોક આવ્યો, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપે યુષ્યદ્ભવ પ્રવાહ. હે ભગવાન, જ્યારે પણ ઠાકોરજી પાસે જઈએ તો ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. શું લઈને જવાનું? કંઈક તો આપવું પડે ઠાકોરજીને. ખાલી હાથે કેમ જવાય? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કઈ નહીં તો તુલસીનું પાન પ્રભુને ધરાઈએ, કઈ નહીં તો કઈ ભેટ ધરાઈએ, દક્ષિણા ધરાઈએ. શું આપવું? અને મહારાજે વિષ્ણુ પિતામહે કીધું, ભગવાન મારે તમને કંઈ આપવું જોઈએ, પણ આખા શરીરમાં તીર લાગેલા છે, હાથ મારા તીરમાં ફસાયેલા છે, ચહેરો મારો નમન થાય એવી પરિસ્થિતિ નથી, તોય મારે તમને કંઈક આપવું છે. શું આપવું? તો ભગવાન મારી એક દીકરી છે, એની જોડે લગ્ન કરી દો. મારી દીકરી તમને સોંપી છે. ભગવાન મનના વિચાર કરે, ઉંમર તો જુઓ મારી 16,108 ઘરે છે, કઈ દીકરી તમારી? ત્યાં તો બોલ્યા મતી. ભગવાન મારે આ મતી રૂપી કન્યા તમને આપી છે. અને ભગવાન એક વાત તો આ મારી મતી વિદુષણા, એને ક્યારેય બીજા કોઈનો વિચાર નથી કર્યો. કઈ વસ્તુ પામવાનો વિચાર મેં આજ સુધી પ્રભુ નથી કર્યો. મેં જે કર્યું મારું કર્તવ્ય કર્યું છે. મેં મારી માટે કંઈ નથી કર્યું. મેં જે કર્યું મારી માતા ગંગાએ મને કીધું એવું કર્યું. આ મને અત્યાર સુધી કોઈ લાલસા નથી કર્યું. પૂર્ણ બ્રહ્મચર્યમાં હતો. મેં કોઈના પ્રત્યે મોહ નથી કર્યો. મોહ કર્યા વગરની આ વિશુદ્ધ મતી મારે તમને આપવી છે. ભગવાન
આ મતી તમારા ચરણોમાં અર્પણ કરું છું. પ્રભુ અમારી મતી જો લગ્ન કરો, લગ્ન થાય ને થોડા દિવસમાં ઝઘડા થાય, બોલો જય શ્રી કૃષ્ણ. લગ્ન પહેલા બધું જ સારું લાગે, લગ્ન પછી બધું જ બદલાઈ જાય. લગ્ન પહેલા કે એને તો ભિન્નાંશન બિલકુલ ના આવે, એ તો અડે જ નહીં. લગ્ન પછી કે આવો ભિન્ના થાય તો ખાતા જ નથી, ખાવું જોઈએ કે શાક એવું દુનિયામાં ના ખવાય, બદલાઈ જાય સ્ટેટમેન્ટ. અમારા વિશ્વ પિતાનું એવું પણ થયું, લગ્ન કરાવે મદીના ભગવાન જોડે અને સાહેબ ભગવાનની ભૂલો કાઢી. જે ભૂલો કાઢી છે એટલે ભૂલો તો ના કહેવાય, સ્તુતિ કહેવાય. પણ સ્તુતિમાં તમે એને ભૂલ પરત પર લઈ શકો અને પ્રેમ પરત પર લઈ શકો. કૃષ્ણ ભગવાનની ભૂલ કાઢી અને કીધું કે હે ભૂલ કરનાર કૃષ્ણ, આ મતી સદાય તારામાં રહે. કૃષ્ણ ભગવાનને આવું કર્યું, તમે એવું કર્યું, ભગવાન તમારી આ લીલા છે, તમે બધાને એક લીલાનો શું વખાણ કરી, ધ્યાન આપો. વિષ્ણુ પિતામહ કહે છે, કૃષ્ણ દ્વારકાધીશ, મને તો યુદ્ધના નાનો પહેલો દિવસ યાદ છે. પહેલા દિવસે ભગવાન તમે બે સેનાઓની વચ્ચે રથ લઈને આવ્યા, એક બાજુ પાંડવ, એક બાજુ કૌરવ. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપ્ય વેચ્યુત. બંને સેનાઓની વચ્ચે ભગવાન દ્વારકાધીશ તમારો રથ જ્યારે આવ્યો, તમે રથમાં ઉભા થયા અને તમે આ ઇશારા કર્યા, જો અર્જુન, આ ભીષ્મ પિતામહ, આ ગુરુ દ્રોણ, જો અર્જુન, આ દુર્યોધન, આ દુશાસન, આ શકુની મામા. ભગવાન તમે બધાનો પરિચય આપો છો. આ કેટલું વિરલ કહેવાય, બોલો જય શ્રી કૃષ્ણ. આપણી ભાષામાં ભગવાન મને એ નથી ખબર પડતી, જે છોકરો મારા ખોળામાં મોટો થયો હોય એને ખબર નથી હું ભીષ્મ પિતામહ છું. તમારા કરતા વધારે મારી જોડે રહ્યો છે. તમે તો અર્જુનની લાઈફમાં ત્યારે આયા જ્યારે અર્જુન યુવાન હતો, એને ખવડાયું છે મેં, એને ભણાયો છે મેં, એની પરીક્ષા કરી દીધી છે. ડગલે ને પગલે ભીષ્મના ખોળામાં રમેલા અર્જુનને ખબર નથી આ ભીષ્મ છે, એને ખબર નથી આ દુર્યોધન, દુશાસન નાનો રમી. ભગવાન તમે કેમ ઓળખાણ આપો છો, મને ખબર નથી પડતી. પણ ભગવાન એક વાત કહું, આ તીરની સળિયા પર પડતા પડતા એટલી ખબર પડી ગઈ, ભગવાન તમે ઓળખાણ નહોતા આપતા. તમે જેના તરફ આંગળી કરી, આ ભીષ્મ, આ દુર્યોધન, આ દુશાસન, આ શકુની મામા, આ ગુરુ દ્રોણ, આ જેની તરફ ભગવાન તમે આંગળી કરી, ભગવાન જેની તરફ આંગળી ગઈ, એનું તેજ, એનું પુણ્ય, એનો સમય બધું દ્વારકાધીશ તમે ખેંચી લીધું અને નિર્બળ બની ગયા અને તમારા કેવા અર્જુન મારી નાખ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. રથમાં યુદ્ધમાં નહીં લડવાનું બહાનું કરનાર કૃષ્ણ આંગળી કરી અને આંગળી દેખાડી તત્તો ખેંચી લે છે. આના કરતા મોટું યુદ્ધ કોને કહેવાય? વાહ કૃષ્ણ વાહ. જેને તારી પર ભરોસો હોય છે ને એની માટે તું આવું પણ કરે છે. કૃષ્ણ એટલી કૃપા કરે છે, મરતા સુધી આ ભરોસો મારો તૂટે નહીં.